હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડૉક્ટર ધનંજય ચૌધરી વાઇટલ હાર્ટ હેલ્થ ક્લબની અંદર. આજના એપિસોડની અંદર આપણે વાત કરીશું કે હું શા માટે ડૉક્ટર બન્યો અને કેવી રીતના ડૉક્ટર બન્યો. મિત્રો, મારો જન્મ ગુજરાતના વાવથરા તાલુકાના બહુ જ આંતરિયાળ વિસ્તાર એવા તીર્થિયાણ ગામે થયો હતો. શરૂઆતના ટાઈમની અંદર વીજળી, પાણી બધાની બહુ જ તકલીફ હતી અને ત્યાં એજ્યુકેશન માટેના પણ ઓપ્શન બહુ લિમિટેડ હતા. વાત કરું છું આજથી 25 વર્ષ પહેલાની, કે જ્યારે મારી ઉંમર 8-9 વર્ષની હશે. એ વખતે મને બહુ જ તાવ આવ્યો અને પછી ત્યાં ગામની અંદર સારવાર કરી પણ મટ્યું નહીં. ત્યારે ઓપ્શન બહુ ઓછા હોવાના લીધે મમ્મી પપ્પા મને વાવ તાલુકાની અંદર જે એકમાત્ર ડૉક્ટર હતા, ડીજી પટેલ સાહેબ, કે જે MBBS હતા, પણ એમનું કામ બહુ જ સરસ હતું, એમની પાસે લઈ ગયા. અને એમની પાસે ગયા પછી એમણે જે સારવાર કરી એનાથી મને તરત જ સારું થઈ ગયું. અને એ વખતે મારા મનમાં એક વાત વસી ગઈ કે ડૉક્ટર તરીકે આપણે કોઈને પણ જિંદગીની અંદર કેટલો ફરક લાવી શકીએ. કે જે વ્યક્તિ થોડા ટાઈમ પહેલાં બહુ જ હેરાન થતું હતું બીમારીના લીધે, એ જ ડૉક્ટર પાસે ગયા પછી એની જિંદગીમાં કેટલો ફરક પડી જાય છે ને હેરાન થવામાંથી બચી જાય છે. ઘણી વખત સમયસર ડૉક્ટર પાસે પહોંચી જવાથી અમૂલ્ય જીવ પણ બચી જતો હોય છે. એટલે આ વસ્તુ મારા મનમાં બેસી ગઈ અને મેં નક્કી કર્યું કે મારે પણ ડૉક્ટર બનવું છે. પણ મિત્રો, મને ખબર નથી કે ડૉક્ટર કેવી રીતના બનાય. અને એ વખતે હું નાનો હતો, એના લીધે આ વાત હું થોડા દિવસ પછી ભૂલી પણ ગયો. પણ વચ્ચે વચ્ચે ક્યારેક જ્યારે મારા સગા સંબંધી મને પૂછતા કે ભાઈ તારે ભણી ગણીને આગળ શું કરવું છે, ત્યારે હું બધાને એક જ જવાબ આપતો કે મારે ડૉક્ટર બનવું છે. ને એ લોકોને એવું લાગતું કે આ તો મજાક કરે છે, કારણ કે આખા વાવથરા તાલુકાની અંદર પણ એ વખતે બહુ જ ઓછા ડૉક્ટરો બનતા હતા. અને અમારા ગામની વાત કરું તો અમારા ગામમાં કોઈ જ ડૉક્ટર નહોતા. અને આજુબાજુના વિસ્તારની અંદર પણ બધા લોકો સાયન્સ લેવાથી પણ ગભરાતા હતા, કારણ કે સાયન્સનું પરિણામ બહુ ઓછું આવતું હતું એ વખતે. એટલે શરૂઆતનું મારું એજ્યુકેશન મારા જ ગામમાં થયું. પછી 8મા ધોરણ સુધી મારું એજ્યુકેશન મારા ગામમાં થયું. પણ ભગવાનની કૃપા, મારી અંદરની ઈચ્છા અને કુદરતી શક્તિના લીધે મને 9મા ધોરણની અંદર નવોદય વિદ્યાલયની એક્ઝામ આવી ને એની અંદર મારું સિલેક્શન થઈ ગયું. એટલે ગામડામાં ગુજરાતી મીડિયમમાં ભણતા એક વિદ્યાર્થીનો ડાયરેક્ટ જ ઇંગ્લિશ મીડિયમમાં, એ પણ સેન્ટ્રલ બોર્ડની અંદર એડમિશન થઈ ગયું. શરૂઆતની અંદર મારો સમય નવોદય વિદ્યાલય દાંતીવાડા ખાતે બહુ જ સરસ નહોતો, કારણ કે મારે ગુજરાતી મીડિયમમાંથી ડાયરેક્ટ સેન્ટ્રલ બોર્ડ ઇંગ્લિશ મીડિયમમાં જવું પડ્યું. પણ ધીરે ધીરે મિત્રો બન્યા અને સારા એવા ટીચર્સ મળ્યા, જેના લીધે મારું 10મામાં પરિણામ સારું આવ્યું અને 12મામાં પણ પરિણામ સારું આવ્યું. ને એ વખતે એડમિશન માટે બધાને 90% અબોવ માર્ક્સ જોઈતા હતા, જ્યારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે. એટલે પણ એ વખતે મારે સેન્ટ્રલ બોર્ડની અંદર 86% જેવા આવ્યા, જે મારા સ્કૂલમાં હાઈએસ્ટ હતા બી ગ્રુપની અંદર. અમારે એ અને બી ગ્રુપ અલગ નહોતું આવતું એ વખતે. અમારે મેથેમેટિક્સના ઓપ્શનની અંદર હિન્દી હતું, એટલે મોટાભાગના બધા લોકો મેથેમેટિક્સ જ રાખતા. એટલે મેથેમેટિક્સ, બાયોલોજી, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી આવા 4 મેઇન સબ્જેક્ટ હતા અને ઇંગ્લિશ 5મો સબ્જેક્ટ હતો અમારા માટે 11મા 12મામાં. એટલે એની સાથે મારે 86% જેટલા ત્યારે આવ્યા અને મને આશા નહોતી કે મને એડમિશન મળશે. પણ ત્યારે પણ ઉપરવાળાની કૃપાથી મને ગુજરાતની અંદર સારામાં સારી ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર MBBSમાં એડમિશન મળ્યું, જામનગર ખાતે. જામનગરની અંદર MBBS પૂરું કર્યા પછી ઇન્ટર્નશીપ સાથે, જ્યારે હું ઇન્ટર્નશીપ કરતો હતો ત્યારે મેડિસિન વિભાગની અંદર મારી ઇન્ટર્નશીપ લાગી. ત્યારે ઘણા બધા દર્દી આવતા બહુ સિરિયસ હાલતમાં, પણ દવા કરવાથી એમનું બધાનું સાજું થઈને એ લોકો ઘરે જતા હતા, જીવ બચી જતો હતો. આ બધું જોવાથી મને લાગ્યું કે ના, મેડિસિન સારામાં સારી બ્રાન્ચ છે અને મેડિસિન બ્રાન્ચ મને ગમી ગઈ. ઇન્ટર્નશીપ સાથે મિત્રો મેં જે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે જે એક્ઝામ આપી, એની અંદર મારો રેન્ક એટલો સારો નહોતો આવ્યો. એના લીધે મને ફક્ત સર્જરી, ENT, એનેસ્થેસિયા એવા બધા જ બ્રાન્ચ મળતી હતી, પણ મારા દિલની અંદર તો મારે મેડિસિન જ કરવું હતું. એટલે પછી મેં એ બધા ઓપ્શન જવા દીધા અને 1 વર્ષ પીજીની તૈયારી માટે બેસી ગયો. જ્યારે મેં 1 વર્ષ પછી ફરીથી એક્ઝામ આપી, ત્યારે
બહુ જ સરસ પરિણામ આવ્યું, જેની અંદર યુનિવર્સિટીની અંદર ઓપન મેરિટમાં ટોપ 10ની અંદર મારો રેન્ક આવ્યો, ઓલ ઇન્ડિયાની અંદર ઓપન મેરિટની અંદર મારો 1500ની અંદર રેન્ક આવ્યો, ડીએનબી એક્ઝામની અંદર પણ મારો 3000ની અંદર રેન્ક આવ્યો. એટલે બધી જ એક્ઝામની અંદર મારો બહુ જ સારો રેન્ક આવ્યો. ને એના લીધે મને બધી જ બ્રાન્ચ, રેડિયો, સ્કીન, ઓર્થો, જે જોઈ બધી જ બ્રાન્ચ મળતી હતી, પણ મારા મનમાં તો મેડિસિન જ હતું, અને એ પણ મેં મારી કોલેજમાં જ લેવાનું પસંદ કર્યું. એટલે પછી આગળનો અભ્યાસ પોસ્ટ ગ્રેજ્યુએશનનો મેં મારી જ કોલેજ એવી એમપી શાહ મેડિકલ કોલેજમાં કન્ટિન્યુ કર્યો. મેડિસિન કરતી વખતે મને ઘણા સારા એવા ટીચર્સ મળ્યા, ડૉક્ટર ચેટર્જી સાહેબ, ડૉક્ટર મનીષ મહેતા સાહેબ અને બીજા ઘણા બધા, જેમના હું અત્યારે નામ નથી લેતો, પણ બધા ટીચરનો મને બહુ જ સારો સપોર્ટ મળ્યો. અને એમના દ્વારા મને અમુક બ્રાન્ચની અંદર વધારે ઇન્ટરેસ્ટ જાગ્યો, જેવા કે કાર્ડિયોલોજી, હૃદય રોગના દર્દીઓ, મગજના ન્યુરોલોજીના દર્દીઓ અને રેસ્પિરેટરી એટલે કે ફેફસાના લગતા રોગોના દર્દીઓ, આની અંદર મને ઇન્ટરેસ્ટ વધારે જાગ્યો. અને એના લીધે જ મેં નક્કી કર્યું કે ના, મારે કાર્ડિયોલોજિસ્ટ જ બનવું છે. અને એ વખતે મેડિસિન પીજી સાથે સાથે જે મેં એક્ઝામ આપી, એની અંદર મને ડીએમની અંદર કાર્ડિયોલોજી મળતું હતું, પણ એ મને પેઇડમાં મળતું હતું, એટલે કે પૈસા ભરીને. પણ મારે પૈસા ભરીને ડૉક્ટર નહોતું બનવું. એટલે પછી હું ફરીથી 1 વર્ષ માટે બેસી ગયો, ના કે આપણે ફરીથી મહેનત કરીશું, ફરીથી રેન્ક લાવીશું. અને 1 વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશન પછી પણ હું મહેનત કરીને બેસી ગયો. ને એની અંદર મેં બહુ સારી મહેનત કરી, અને જ્યારે મેં એક્ઝામ આપી ત્યારે આખા ભારત દેશની અંદર ઓપન મેરિટની અંદર ઓલ ઇન્ડિયાની અંદર કાર્ડિયોલોજીની અંદર એક્ઝામની અંદર મારો 9મો રેન્ક આવ્યો. અને ન્યુરોલોજી એટલે મગજના રોગો માટેની જે એક્ઝામ હતી એની અંદર મારો 89 રેન્ક આવ્યો, કે જે મેં વાંચ્યા વગર આપી હતી. એટલે બંને બ્રાન્ચની અંદર કે જે મારી ફેવરેટ બ્રાન્ચ હતી, કાર્ડિયોલોજીની અંદર ટોપ 10માં રેન્ક હતો અને ન્યુરોલોજીની અંદર ટોપ 100માં રેન્ક હતું. એટલે મને મારી પસંદગીની ઘણી બધી કોલેજોની અંદર એડમિશન મળતું હતું, પણ મારે ભારત દેશની શ્રેષ્ઠ કોલેજ એટલે કે મૌલાના આઝાદ મેડિકલ કોલેજ જીબી પંત હોસ્પિટલમાં જ એડમિશન લેવું હતું, પણ એની સીટ ફક્ત 7 જ હતી અને મારો રેન્ક 9મો હતો. એટલે મને એવું હતું કે મને એડમિશન નહીં મળે, પરંતુ ફરીથી કુદરતી રીતે અંદરની ઈચ્છા, ભગવાનની કૃપાથી મને જીબી પંત, મૌલાના આઝાદ મેડિકલ કોલેજ, દિલ્હી યુનિવર્સિટીની અંદર એડમિશન મળી ગયું, જે મારા માટે બહુ જ સારું થયું. અને ત્યાં મેં દિલ દઈને, મન દઈને કાર્ડિયોલોજી વિભાગની અંદર કામ કર્યું, અને ડીએમ કાર્ડિયોલોજીની અંદર જેટલા બી હૃદયરોગના દર્દીઓ હતા એના દિલથી સારવાર કરી. અને ત્યાં ડીએમ કાર્ડિયોલોજી પૂરું થયું, 3 વર્ષનો અભ્યાસ. એના પછી 6 મહિના માટે અમે રજિસ્ટ્રાર તરીકે રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દિલ્હી યુનિવર્સિટીમાં સેવા આપી. અને પછી આપણા વિસ્તાર પાછા ફરવાની મારી ઈચ્છા થઈ, અને શરૂઆતના 1 વર્ષ પાલનપુરની અંદર માવજત ટ્રસ્ટ હોસ્પિટલની અંદર 1 વર્ષ ફૂલ ટાઈમ સૌ પ્રથમ ડીએમ કાર્ડિયોલોજીસ્ટ તરીકે પાલનપુરની અંદર સેવા આપી. એના પછી 2 વર્ષથી પાટણના સૌ પ્રથમ અને ફૂલ ટાઈમ એવા ડીએમ કાર્ડિયોલોજી તરીકે પાટણ જનતા હોસ્પિટલ ચેરિટેબલ ટ્રસ્ટમાં પણ સેવા ચાલુ જ છે. તો મિત્રો, આ હતી મારી ડૉક્ટર કેમ બન્યો, ડૉક્ટર કેવી રીતે બન્યો ની શરૂઆતથી લઈ અને અત્યાર સુધીની સ્ટોરી. થેન્ક યુ ફોર વોચિંગ. આગળના એપિસોડની અંદર આપણે હાર્ટના હેલ્થ વિશેની ચર્ચા કરીશું.